ડભોઈ તાલુકાના સિરોલા ગામે 16 વર્ષીય યુવકનું વીજ કરંટ લાગતા મોત થયું। ટેમ્પામાં કચરો નાખતા સમયે યુવકને કરંટ લાગ્યો હતો। પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે। ડભોઈ તાલુકાના સિરોલા ગામે 16 વર્ષીય યુવકનું વીજ કરંટ લાગતા મોત થયું છે। ટેમ્પામાં કચરો નાખતા સમયે યુવકને કરંટ લાગ્યો હતો। પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે। મૃતક કમલેશ ભગોરા દાહોદ જિલ્લાનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે। બાળમજૂરી કરાવનાર માલિક સામે પોલીસે તપાસ શરૂ કરી છે। સવારના આશરે 8:30 વાગ્યે સિરોલા ગામની સીમમાં કમલેશભાઈ રવજીભાઈ પટેલ નાઓએ દાણે રાખેલ ખેતરમાં પાર્ક કરેલ ટાટા ટ્રક નંબર GJ70T9860ની કેબિન ઉપર પાવડા તગારા લેવા માટે ચડતા કેબિન ઉપર આવેલ JBના ઇલેક્ટ્રિક વાયરને અડી જતા કરંટ લાગતા નીચે ટ્રકની બોડીમાં પડતા પંજેટીના દાંતાગાળાના ભાગે વાગી જતા સ્થળ પર મોત થયું હતું। પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। વિડીયો જર્નાલિસ્ટ ફઝલ રઝાક ખત્રી સાથે સત્યા ટીવી ન્યૂઝ ડભોઈ।